જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો ચોખાની ખીચડી ના ખાઈ શકતા હોય કે ભાત ના ખાઈ શકતા હોય એ લોકો માટે આજે હું શેર કરી રહી છું કોથળીની વેજીટેબલ ખીચડી, જે એ લોકો માટે બહુ જ ગુણકારી છે. અગર તમે વજન ઉતારવા માંગો છો તો પણ તમે આ ખીચડીનો ઉપયોગ તમારા ડાયટમાં લઈ શકો છો. કોથળીને આપણે કોળો મિલેટ્સ પણ કહીએ છીએ. 1 વાટકી જેટલી આપણે કોથળી લેવાની છે અને અડધી વાટકી જેટલી આપણે 2 જાતની દાળ લેવાની છે, મગની મોગર દાળ અને ફોતરાવાળી દાળ. તમે કોઈ બી એક દાળનો ઉપયોગ પણ કરી શકો છો. સરસ રીતે વોશ કરવાનું અને 3 કલાક માટે પાણીમાં એને પલાળી દેવાનું. પલાળ્યા પછી એને કંઈક આવી રીતે ફૂલી જાય છે. હવે આપણે મનગમતી બધી વેજીટેબલ્સ આપણે આમાં ઉમેરી શકીએ છીએ. તમે જોઈ શકતા હશો મેં કેટલી બધી વેજીટેબલ્સ લીધી છે. હવે એને વઘાર કરવા માટે કુકરમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરવાનું, તમાલપત્ર ઉમેરવાનું, લાલ મરચું, ફૂલ ચક્ર, લવિંગ, થોડી આપણે હિંગ ઉમેરવાની, થોડી રાઈ અને થોડું જીરું. જ્યારે શેકાઈ જાય પછી આપણે આમાં કાચી સિંગ ઉમેરવાની. કાચી સિંગને સરસ રીતે શેકી લેવાનું. પછી એમાં આપણે લસણ, લીલું મરચું અને કાંદા ઉમેરવાના છે. બધાને સરસ રીતે શેકવાનું. કાંદા શેકાઈ જાય અને કાંદાનું કલર બદલાય પછી આપણે બધી વેજીટેબલ્સ આમાં ઉમેરી દેવાની. મેં અહીંયા ગાજર, કેપ્સિકમ અને બટેકા લીધા છે. અગર તમને ડાયાબિટીસ છે, બટેકા નથી ખાતા તો તમે બટેકા સ્કીપ પણ કરી શકો છો. બધા વેજીટેબલ્સને પહેલાં આપણે 2 મિનિટ માટે સરસ રીતે શેકવાના છે. શેકાઈ જાય એટલે પછી આમાં આપણે વટાણાની જગ્યાએ તમે તુવેરના દાણા પણ ઉમેરી શકો છો. હવે બધું જ્યારે સરસ શેકાઈ જાય પછી આમાં આપણે ટામેટા ઉમેરવાના છે. ટામેટાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું બધા વેજીટેબલ્સ સાથે. હવે બધા સરસ આપણે મસાલા કરીશું. મસાલામાં મેં અહીંયા હલ્દી પાવડર ઉમેર્યું છે, લાલ મિર્ચ પાવડર, ધનિયા જીરું પાવડર અને મીઠું આપણે આપણા સ્વાદ મુજબ ઉમેરવાનું છે. મરચું પણ તમે તમારા સ્વાદ અનુસાર આમાં ઉમેરી શકો છો. બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દેવાનું મીડિયમ ગેસ ઉપર. હવે એમાં થોડા આપણે મીઠો લીમડો અને દહીં ઉમેરવાનું. દહીં ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દેવાની અને સરસ રીતે શેકવાનું, જેથી દહીં જે છે એ બધા વેજીટેબલ્સની જોડે સરસ રીતે મિક્સ થઈ શકે. કોથળી જે આપણે 2 કલાક માટે પલાળી હતી એમાંથી બધું પાણી કાઢી લેવાનું. કોરી કરીને કોથળીને અને દાળને બધા વેજીટેબલ્સની જોડે મિક્સ કરી દેવાનું અને 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. તમે બહુ ઢીલી ખીચડી ખાતા હો તો તમે 1 ગ્લાસ જેટલું વધારે પાણી ઉમેરજો, જેથી ખીચડી એકદમ ઢીલી સરસ બનીને રેડી થાય. બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને ઢાંકણું મારીને એને 3 વિસલ આવે ત્યાં સુધી કૂક થવા દેવાનું. જ્યારે એકદમ સરસ કુકર ઠંડુ થઈ જાય પછી જ ખોલવાનું. અને જો કેટલી સરસ આપણે કોથળીની વેજીટેબલ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. ખરેખર એને તો આપણે એક ટાઈમ જમવામાં તો જરૂરથી કોથળીની ખીચડી ખાવી જ જોઈએ. કારણ કે હવે સરકાર બી કહે છે કે આપણા રોજના એક ટાઈમના ભોજનમાં તો આપણે મિલેટ્સનો ઉપયોગ કરવો જ જોઈએ. તો આ કોથળીની ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને રેસીપી ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની આ વેજીટેબલ્સ કોથળીની ખીચડી તમને કેવી લાગી. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.